અમારા ગામમાં તો એક જણો ઉભળ એના કેરે હું ગયો, દોડાને ઢગલો પડ્યો હતો ઓસરીમાં. તો મેં કીધું લા તું કોઈની જમીન વાવ? મને કે હવે આપણે જમીન વાવતા આવીશું. તો મેં કીધું આ દોડા એટલા બધા આ કોઈ આપી ગયા છે કે એમ કોઈ આપી જાય એવા ભોળા આપણા ગામમાં? તો મેં કીધું આટલા બધા દોડા થયા કેવી રીતે? મને કે એ જ અમારી મજા છે. પણ મેં કીધું પણ કયો તો ખરા. મને કે એકાદી શિવાજી પાવ તો કહું. મફતમાં વાત ન કરે બોલો. હવે મેં કીધું કે તો મને કે અહીંયા નિશાળના છોકરા ભણીને આવે ને પછી બપોર પછી ખેડૂતના છોકરા હોય વાડીએ જતા હોય. જાય જ ને? મેં કીધું હા એ લોકો વાડીએ જાય બધાય. તો મને કે છોકરાઓને ભેળા કરીને હું કહું કે તમારે ખેતરમાં મકાઈનો ડોડો કોઈ એવો હોય કે એમાં 500 દાણા નીકળે તો મારા તરફથી છોકરાઓ 100 રૂપિયા ઇનામ. 15-20 છોકરા રોજ 20 ડોડા લઈ આવે ને એની પાસે ગણાવું કે મારે શું કામ મગજમારી કરવી જોઈએ.